જથ્થાબંધ માહિતીઓ વર્તમાન પેપરોમાં આવે એથી સાદી માહિતી હોય, ફ્રેશ માહિતી હોય કે નવા અભ્યાસક્રમો 8 પાસ, 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ એટલે બીએસસી, બીએ, બીકોમ જેવી ડિગ્રીઓ, એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે, પેરામેડિકલ વગેરે ડિગ્રીઓ પછીના અભ્યાસક્રમો, જાહેર પરીક્ષાઓ વગેરેની માહિતી, એની સંપૂર્ણ વિગત, એને તમામ કયા કેટેગરીમાં કઈ ઉંમર, કઈ જગ્યાએ ભરતી થાય છે આવી માહિતીઓ રોજગાર સમાચાર દ્વારા પણ આપણને મળે છે. આવા રોજગાર સમાચારો દ્વારા, કેરિયર ચેલેન્જ અંકો દ્વારા, માહિતી પુસ્તિકાઓ દ્વારા, ખ્યાલ આવે છે? માહિતી પુસ્તિકાઓ દ્વારા ઉપરાંત આપણે જે બુલેટિન બોર્ડ ઉપર પેપર કટિંગો લગાવીએ છીએ આ પેપર કટિંગ દ્વારા તમને અતિ તાજી અને સરસ માહિતી મળતી હોય છે. આજે આપણે આ ટોપિકમાં તમને રોજગાર સમાચાર દર અઠવાડિયે નવું તાજું વાંચવા મળશે. કેરિયર ચેલેન્જના અંકો મહિનામાં 4 વાર વાંચવા મળશે જે આપણે આ રૂમમાં પડ્યા જ હોય, માગી લેવાના, જોવાના, ઘેરે લઈ જાવ હોય તો છૂટ. તમારે એકત્રિત કરવા માટે માહિતીઓ પેપરોમાંથી તમે માહિતી એકત્રિત કરી શકો. એમાં ખાસ કરીને ધોરણ 10 પછી નબળો વિદ્યાર્થી હોય તો આઈટીઆઈના ઘણા એવા અભ્યાસક્રમો છે. આઈટીઆઈ ક્ષેત્રે એવા અભ્યાસક્રમો છે તમે કુશળ કારીગર બની શકો. કાર્પેન્ટર, બ્લેકસ્મિથ, લોહાર, સુથાર, બરાબર, દરજી કામમાં આજે તો અનેક પ્રવૃત્તિ, પછી મશીન રિપેરિંગ, કોમ્પ્યુટરને લગતા કોર્સો, એનજીઓ, ઇલેક્ટ્રિકને લગતા અભ્યાસક્રમો, પ્લમ્બર, જે રોજિંદી જીવનમાં કુશળ કારીગરોની દરેક વ્યક્તિઓને જરૂર પડે, સમાજ આખાને જરૂર પડે. સારા કારીગરો હોય તો રોજગારી પણ એને સારી મળે. ઓછા ખર્ચે ઓછી ડિગ્રીએ જે વિદ્યાર્થીઓ રોજગારી લક્ષી તકો મેળવવામાં ચૂકી જાય જેવા વિદ્યાર્થીઓ આવા કોર્સ નજીકના તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે પ્રદેશ કક્ષાની આઈટીઆઈ સંસ્થાઓમાં મેળવી કરી શકાય. આ ઉપરાંત ડિપ્લો એન્જિનિયરિંગની અંદર ખાસ કરીને જેમ વધુ ટકા ઓછા ગવર્મેન્ટમાં મળે, ઓછા ખર્ચે તમે ભણી લીધો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, ગવર્મેન્ટ કોલેજો છે, અર્ધ સરકારી કોલેજો છે, તેની અંદર ટકાવારી ખાસ 65 થી માંડી 92 સુધીની ટકાવારી 10મા પછીના કોર્સ માટે હોય છે. સારી કોલેજોની પસંદગી માટે આવા સાહિત્ય વાંચો તો તમને આ લેખો ઉપરથી ખબર પડે કે આ કોલેજમાં એડમિશન લઈ તો સારી માહિતી મળે છે. અમુક આઈટીઆઈ સંસ્થામાં કોર્સ કરવાથી સારી તમને જ્ઞાન કરતા પ્રેક્ટિસ મળે બરાબર છે, જેથી તમે કુશળ એક તાલીમ લઈ અને બહાર પડો, કુશળ કારીગર તરીકે બહાર પડો, કુશળ એન્જિનિયર બહાર પડો તો તમારા જીવન માટે, કુટુંબ ચલાવવા માટે રોજગારીની જે તકો અત્યારે મુશ્કેલીજનક માહિતી સરળ બને. નોકરીઓમાં તમે વધારે માહિતી ખબર હોય તો સરળ બને. આપણે થોડાક પ્રશ્ન તમને પણ પૂછીએ. 10મા પછીના કોર્સની વાત 11-12 સાયન્સ, 11-12 કોમર્સ, 11-12 આર્ટ્સ, વિજ્ઞાન ક્ષેત્રે, કલા ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, ડિઝાઇન, પેઇન્ટિંગ વગેરે અનેક ક્ષેત્રોમાં તમે 10મા પછી ડાયરેક્ટ પણ જઈ શકો છો. 11-12 સાયન્સ કરીને પણ એન્જિનિયરિંગ, મેડિકલ ક્ષેત્રે જઈ શકો. 11-12 કોમર્સ કરીને કોમર્સના ક્ષેત્રે એમબીએ, સીએ વગેરે સારી ઉપાધિઓ મેળવી શકો. આવી વિવિધ ડિગ્રીઓ મેળવવા માટેની માહિતી આપણે દર શનિવારે પૂરી થયા પછી લઈએ છીએ અને જેની અંદર તમે ભાગ લેશો. બધા 9મા વાળા એ તમારો આભાર છે. તમને પણ માહિતી મળે. આજના અંદર તમારે જે કાંઈ પ્રશ્નો પૂછવા એ પૂછવાના. પ્રભાકરજી તમારે શું કરવું જે આપણે વાત કરી હતી જેવું તમને ઈચ્છા હોય એ પ્રમાણે માહિતી આપી. ચાલો જે કોઈ પત્રકાર બનવું હોય તો એમાં કોઈ 12મા પછી જર્નાલિઝમનો અભ્યાસક્રમ છે. જર્નાલિઝમનો અભ્યાસક્રમ કરો તો જે તે તમે વર્તમાનપત્રો કે આવા લેખ જે સામયિકો બને એની અંદર તમે લેખો આપી શકો, તમને વળતર મળે. પત્રકારની ડિગ્રી સ્પેશિયલ છે, જર્નાલિઝમ નામનો કોર્સ છે. આ કોર્સની પછી અને કાયદેસર સર્ટિફિકેટ કોર્સ કર્યો તો એ માન્ય રહે અને તે તમને નોકરી માટે પણ ઉપયોગી થાય. પત્રકાર માટે તમારે જે તે વિસ્તારના સુવાચ્ય અક્ષરે કે કોમ્પ્યુટરાઇઝ લખાણ કરી વર્તમાનપત્રોના જે પ્રેસ હોય ત્યાં મોકલો. સારો અને યોગ્ય અને સાચો લેખ હોય તે વર્તમાનપત્રો દ્વારા આવે, તમારું નામ જાહેરાત થાય. પત્રકાર માટે ડિગ્રી બંને પ્રકારના અભ્યાસક્રમો આગળ મળે. પાયલોટની વાત આપણે ગયા શનિવારે થઈ ચૂકી હતી. 12મા સાયન્સ પછી એન્જિનિયરિંગ ક્ષેત્રે સારા ટકા આવે. 11-12માં એક ગ્રુપ પસંદ કરો. એક ગ્રુપ પસંદ કરીને 11-12 એ ગ્રુપમાં ઊંચી ટકાવારી લાવો. એની અંદર જે તે તારીખે જે એની જાહેરાત બહાર પડે ત્યારે એમાં ફોર્મ ભરી દઈએ. એન્જિનિયરિંગ વિભાગમાં પાયલોટ વિભાગ અગ્રતાક્રમ આપવાનું, એમાં તમને એડમિશન મળે. એમાં ટ્રેનિંગ, થિયરિકલ વગેરે કોર્સ કરી અને તમે પાયલોટ તરીકેની રોજગારી માટે નોકરી જે તે એરવેઝ કંપનીઓ છે જુદી જુદી એમાં અરજી કરી અને મેળવી શકો છો. બોલો જી આગળ.
ડિપ્લોમા BDS હોય ડેન્ટલ કોર્સ છે BDS બેચલર ઓફ ડેન્ટલ સર્જરી